સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ શાક માર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓ દ્વારા જ ટ્રાફિક અને ગંદકી ફેલાવાતી હોય તેવું જોવા મળી આવ્યું છે। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીંબડી ખાતે આવેલા ચબુતરા ચોકથી લઈને છેક મોરભાઈના ડેલા સુધી ટ્રાફિક સમસ્યા સાથે ગંદકીનો માહોલ જોવા મળે છે, કેમ કે ગેરકાયદેસર રીતે મોરભાઈના ડેલાથી લઈને કબૂતરા ચોક સુધી રોડ પર પાથરણા પાથરીને શાકભાજી વેચતા લોકો જોવા મળી રહ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। ત્યારે આ જ વેપારીઓ બગડેલ શાકભાજી રોડ પર ફેંકી દેતા હોય છે, જેથી ઢોર સાથે ગંદકીનો માહોલ સર્જાય છે। ત્યારે ખુદ આ જ શાકભાજી વેચતા લોકો જ કહે છે કે અહીંયા ગંદકી અને ટ્રાફિક સર્જાય છે અને દોષ તંત્ર પર ટાળવે છે। ત્યારે લીંબડી નગરપાલિકા દ્વારા કચરો વહન કરવા વાહન પણ ફાળવેલ છે, તેમ છતાં બગડેલી શાકભાજી આ લોકો રોડ પર ઠાલવી દેતા હોય છે। તો આ બાબતે શાકભાજી વેચતા અને રોડ પર પાથરણા પાથરતા લોકોને તંત્રની મદદ કરવી જોઈએ કે નહીં, કે તંત્રનો વિરોધ। આ કચરો આમ તેમ જો કચરો કોણ ફેલાવે છે? બસ આ કચરો કોણ ફેલાવે છે? પેલા ખ્યાલ આવે તો બધા જ કેમ અરે તમે એમાં આવી જાવ ને, એકદમ અમારી જઈએ કારણ કે તમે બેઠા હો નીચે ગેરકાયદેસર રીતે, એટલે આવો ને તમે ગેરકાયદેસરની ચા કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ લીંબડી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।